આ દેશમાં બધે બધું ચાલે છે. આ ધ્રુવ વાક્ય બનતું જાય છે. દેશમાં એટલી બધી ઘટનાઓ બને છે કે તમારો આ દેશના તંત્ર ઉપર ભરોસો ઉઠી જાય. પછી એ દિલ્હીથી માંડી છેક સ્થાનિક તંત્ર સુધી એટલી બધી ગરબડીઓ, ગેરરીતિઓ, કૌભાંડ આવી રહ્યા છે બહાર. આપણને એમ થાય કે આ દેશ ક્યાં જશે. અલબત્ત આશા મૂકી દેવા જેવું નથી. ઘણું સારું કામ પણ થાય જ છે, પણ કેટલીક ઘટનાઓ એવી છે કે જે તમને હચમચાવી નાખે છે અને તમે એવું સમજવા તૈયાર થઈ જાઓ છો કે દેશમાં બધે બધું ચાલે છે. સાંભળજો, છેક દિલ્હીની હોટલમાં ગેરકાયદે બાંધકામથી માંડી, નીટના પેપર લીકથી માંડી, CBSEની ગરબડથી માંડી, મહારાષ્ટ્રના ટાટ પેપરના ફૂટવાથી માંડી અને રાજકોટ કોર્પોરેશનના નાસ્તાના તગડા બિલ સુધીની આ વાત છે. એટલે છેક સુધી સાંભળજો અને કાર્યક્રમ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો, ફોલો પણ કરજો. શરૂઆત કરવી છે નોઈડાથી. દિલ્હીની બાજુમાં આવેલું નોઈડા, ત્યાં ફ્લોરિસ્ટે નામનું એક વિશ્રામ ગૃહ છે. વિશ્રામ ગૃહ એટલે હોટલ નહીં, પણ રહેવા માટેની જગ્યા. 5 જૂન 2026ની આ ઘટના છે. આપણે થોડા 1-2 મહિનાની ઘટનાની જ આ વાત કરવી છે. બહુ દૂર જાય તો બહુ લાંબી યાદી થાય એવું છે. આ નોઈડાના ફ્લોરિસ્ટેમાં 21 લોકો મૃત્યુ પામ્યા 5 જૂને. એમાં 13 વિદેશી હતા અને મોટા ભાગના બધા દર્દીઓના સગાઓ હતા. મુદ્દો એ હતો કે આ હોટલ 6 રૂમની જ મંજૂરી હતી, પણ 25 રૂમ ચણી દેવાયેલા અને બધું ગેરકાયદેસર. આવવા ને બહાર જવાની એક્ઝિટ એક જ, એ પણ બહુ સાંકડી. ને રાધેશ્યામ અગરવાલનો એક ગુરુગ્રામનો પરિવાર, 8 સભ્યોના મોત થયા. એ એમના દાદાજીને દાખલ કરેલા દિલ્હીમાં, નોઈડામાં, તો ત્યાં બધા એમની ખાતર બરદાસ્ત કરવા માટે રોકાણા હતા. હોટેલના બેઝમેન્ટમાં આગ લાગે છે અને આગ ફટાફટ 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 5 માળની ઇમારતમાં લાગી જાય છે. સાંકડો દરવાજો હોવાના કારણે કેટલાય લોકો મૃત્યુ પામે છે. આ ઘટના બની એ પહેલા ઘણા લોકોએ હોટલવાળાને કહ્યું હતું, આ ફ્લોરિસ્ટે વાળાને, કે સાંકડી ગલી છે, વાયરોના બહુ બધા ગૂંચળાવો છે, કંઈક ને કંઈક બનશે. અને ત્યારે આ હોટેલના મેનેજર જે હતા એમણે લગભગ એવું કહેલું કે અહીં તો વર્ષોથી બધું આમ જ ચાલે છે, કાંઈ નહીં થાય, બધે બધું ચાલે છે. રાજકોટનો TRP ગેમ ઝોન લઈ લો, કેટલા વર્ષ થયા સાહેબ, કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? લગભગ 30 લોકો. કોઈ મંજૂરી નહોતી. અને એમાં તો અધિકારીઓ પણ ત્યાં ગયેલા, એમના સંતાનો પણ વારંવાર રમવા જતા હતા. અધિકારીઓ પકડાયા, જેલમાં ગયા, કેટલાક જામીન ઉપર છૂટી ગયા, પણ પડદા પાછળ જે બીજા અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા, એમનો વાળ વાંકો થયો કરો. બધે બધું ચાલે છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો, 135 લોકોના મૃત્યુ થયા. બહુ બધો હોબાળો થયો. મોરબી નગરપાલિકા જેણે મંજૂરી આપી હતી એ સુપરસીડ કરવામાં આવી. અજંતાના માલિકો જેલમાં ગયા, બીજો સ્ટાફ પણ જેલમાં ગયો, કેટલાક જામીન ઉપર છૂટી ગયા. મૃત્યુ પામેલા પરિવારોને વળતરો મળ્યા છે, પણ પૂરા મળ્યા છે કે નહીં એના બધા વિવાદો છે. શું થયું આખરે? બધે બધું ચાલે છે. કોરોનામાં રાજકોટ, અમદાવાદ, અનેક જગ્યાએ હોસ્પિટલોમાં આગ લાગી, કેટલાય લોકો મૃત્યુ પામ્યા. શું થયું? કેટલાક જેલમાં છે, કેટલાક જામીન પર. સુરતમાં ક્લાસીસની ઘટના બની, વડોદરામાં બોટ દુર્ઘટના બની. કોને શું થયું? બધે બધું ચાલે છે. રામ મંદિર વગર તો આ વાત પૂરી નહીં થાય. રામ મંદિર, જેમાં કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, ત્યાં જે ચઢાવવાનો ચંદો છે એમાં બહુ મોટી ગરબડો થઈ છે. 200 કરોડ સુધીની વાત આવે છે, કોઈક તો એનાથી પણ વધારે આંકડો કહે છે. જે
લોકો તમે 50, 100, 500, 1000 જે કાંઈ ત્યાં મૂકો છો અને એની ગણતરી જ્યારે થાય ત્યારે કેટલું ગબન થઈ જાય છે કોઈને કાંઈ ખબર નથી. અને કેટલાક લોકોએ ચાંદીના આભૂષણો ચડાવ્યા એનો હિસાબ પણ મળતો નથી. શું થયું સાહેબ, એક લોકલ ચેનલ વાળાએ એનો ઘટસ્ફોટ કર્યો અને વિવાદ શરૂ થયો ત્યારે ખબર પડી કે આ પરિસરમાં કેટલાય સીસીટીવી કેમેરાઓ કેટલાય સમયથી બંધ છે. એનો મતલબ એમ કે બહુ પ્લાનિંગ પૂર્વક આ ચંદાની ચોરી થતી હતી. એ તો નક્કી થઈ ગયું. 8 જણાની ધરપકડ થઈ છે અને બધાની મિલકતો તપાસવામાં આવી રહી છે. એમાં એક ટિંકુ કરીને જે છે ફોર્ચ્યુનરમાં આવતો તો એનો પગાર 12-15 હજાર, એને પોતાના મકાન છે, કોઈને કોઈ શંકા ન પડી. કેટલાકે જમીન ખરીદી લીધી છે, કેટલાકે મોંઘા વાહનો લીધા છે, પોતાના મકાનો છે, કોઈને કઈ શંકા ગઈ નહીં. આ બધા લોકો સંઘ અને વીએચપી સાથે સંકળાયેલા છે. એમના મહાસચિવ ચંપત રાય બહુ જૂના સંઘી છે. વીએચપીના રામ મંદિરમાં એમણે આગેવાની પણ લીધી હતી. એ ચંપત રાયે રાજીનામું આપવું પડ્યું છે. બીજા ટ્રસ્ટી અનિલ મિશ્રા છે, એમણે પણ રાજીનામું આપવું પડ્યું છે. અને યોગીજી મહારાજ યુપીના મુખ્યમંત્રી એમ કહે છે કે 500 વર્ષ સુધી તમે આ મંદિર બનવાની રાહ જોઈ, 15 દિવસ નહીં રાહ જુઓ. સાહેબ, કઈ રીતે રાહ જોવાય? જ્યાં તમારી આસ્થા જોડાયેલી છે, મોરારી બાપુ સહિતના કેટલાય સાધુ સંતો, કથાકારો, ઉદ્યોગપતિઓએ ત્યાં કરોડોના દાન અપાવ્યા છે. આ બધાની આસ્થાને ઠેસ પહોંચી છે સાહેબ. અને કોષાધ્યક્ષનું નામ કેમ કોઈ લેતા નથી? ગોવિંદદેવ ગિરી બહુ સારા માણસ ગણવામાં આવે છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ બહુ સરસ પિન પોઈન્ટ કરીને કહ્યું કે આ બધું જે છે, આ કોષ છે, ચંદો આવે, એ કોષાધ્યક્ષની જવાબદારી ગણાય. તો એમનું નામ કેમ નથી આવ્યું? ચંપતરાય 2 દી પછી આ ઘટસ્ફોટ થયો, 2 દી પછી કે બધું બરાબર છે, અને પછી એ રાજીનામું આપે છે. રાજીનામું આપ્યું છે કે નથી આપ્યું એ અંગે પણ હજી બધી ગરબડો ચાલે છે. સુપ્રીમ કોર્ટની સૂચનાથી કેન્દ્ર સરકાર, મોદી સરકારે આખા ટ્રસ્ટની રચના કરી, એ સ્વાયત્ત છે, એમાં નિમણૂકો થઈ. આ બધું થયું છતાં આવું થયું એ સાવ નરી વાસ્તવિકતા છે. શું થયું? એફઆઈઆર નહીં નોંધવામાં આવી અને એસઆઈટી રચવામાં આવી. ટ્રસ્ટે યુપી સરકારને કહ્યું અને 15 દિવસમાં રિપોર્ટ આવ્યો. 80 લાખની તો રિકવરી થઈ છે સાહેબ, એનાથી પણ વધારે. અને હવે એફઆઈઆર થઈ છે. શા માટે પહેલા એફઆઈઆર નહીં થઈ? આ બધી. અને તમે વિચાર કરો કે અહીંયા જો ક્યાંક વિપક્ષ હોત સંચાલનમાં, અથવા તો કોઈ બીજું કોક હોત તો તમારું બુલડોઝર ફરી ગયું હોત ક્યારનું સાહેબ. અહીંયા નથી ફેર્યું, કારણ કે બધા સંઘ વીએચપીના માણસો છે. આપણે કોઈ વ્યક્તિગત આક્ષેપમાં પડવું નથી, પણ બન્યું છે તો બન્યું છે. આ કોઈ હિસાબે ચલાવી લેવાય એવી ઘટના નથી. તિરુપતિમાં, અંબાજીમાં, બધી જગ્યાએ આવા વિવાદ થયા છે, પણ આટલી મોટા પાયે ચંદાની ચોરી થઈ એવું ક્યાંય સાંભળવા મળ્યું નથી. એટલે બીજી ઘટનાઓને આની સાથે સરખાવવા કરતાં ઘટના ઉપર ફોકસ થવું જોઈએ. અને તમે જુઓ કે ભાજપ, સંઘ, વીએચપી બધાના મોઢા બંધ છે. 2-4 લોકો બોલે છે. શું બોલ્યા વડાપ્રધાન આપણા? શું બોલ્યા ગૃહમંત્રી કે બીજા મંત્રીઓ? કોઈ નથી બોલ્યું. પીએમઓમાંથી શું સૂચના ટ્રસ્ટને ગઈ છે? ટ્રસ્ટની મિટિંગ પણ મળવાની છે અને હવે કંઈ નવા જૂની થશે એવી બધી વાતો ચાલે છે. પણ તમને લાગે છે કે જે જવાબદાર કહેવાય, જેમના હાથમાં ટ્રસ્ટનો વહીવટ હતો, એમનો વાળ વાંકો થાય? એટલે એમ લાગે છે કે આ દેશમાં બધે બધું ચાલે છે. તમે જુઓ કે નીટ અને સીબીએસઈ, નીટના પેપર, એક રિપોર્ટ એવો છે કે 2005 થી 2026નો ગાળો, એમાં 2015 પછી એક અહેવાલ એવો છે અખબારી કે 148 પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ છે અને પેપર લીક થયા છે.
એટલે કે 67%, અને એમાં 67% એટલે કે 99 કેસ છે ને બીજેપી ને એનડીએની સરકારમાં થયા છે. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કેન્દ્રીય એજન્સી હોય. અને કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે છેલ્લા 10 વર્ષમાં 89 પેપર લીક થયા છે. યુપીમાં સૌથી વધારે પેપર લીક થયા છે. ગુજરાતમાં ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કથી માંડીને એવી અડધો ડઝન પેપર લીક થયા છે. બીજી પરીક્ષાઓના પેપરની તો વાત જ જવા દો. અને યુપીમાં કોન્સ્ટેબલની પરીક્ષા હતી સાહેબ, 48 લાખ ઉમેદવાર, 48 લાખ પેપર ફૂટી જાય છે અને પરીક્ષા રદ કરવી પડે છે. નીટનું પેપર લીક થાય છે, 22 લાખ લોકો, 22 લાખ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ફરીવાર પરીક્ષા લેવાય છે, સારી રીતે લેવાય એ સારી વાત છે, પણ આવા કિસ્સાઓનો પાર નથી. એમપીમાં જે વ્યાપમ કૌભાંડ હતું એમાં તો ભાજપના ઘણા બધા લોકો પકડાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લે ટાટનું પેપર પણ લીક થયું છે. પબ્લિક એક્ઝામિનેશન ઓફ અનફેર મીન્સ 2024માં નવો કાયદો પણ આ સરકાર લાવી છે. 10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ છે. તમને લાગે છે કે જેલની સજા કે એવો દંડ કોઈને થાય? એટલે એવું લાગે છે કે આ દેશમાં બધું ચાલે છે. હવે આપણે આવીએ રાજકોટ મનપામાં. અરે સાહેબ, જંગલેશ્વરમાં ડિમોલિશન થાય છે. રાજકોટના જંગલેશ્વરમાં બહુ મોટું ઓપરેશન હતું, 4-5 દિવસ સુધી ચાલેલું, અને 300 કરોડ જેટલી કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. અને આ બધામાં ખાવા પીવાના બિલોનું ટોટલ 90 લાખનું બિલ થયું છે. 90 લાખ. એમાં ખાવા પીવાનું બિલ છે, ખાવાનું બિલ છે, નાસ્તો ને ફલાણું ઢીકણું ને એવું, એ 27 લાખ છે. પાણીનું બિલ છે 12 લાખ રૂપિયા. અને કેમેરા શૂટિંગનું, ડ્રોનથી માંડી વિડીયો શૂટિંગનું 24 લાખ રૂપિયા. સાહેબ, જે 200 mlની બોટલ પાણીની તમે જથ્થાબંધના ભાવે લ્યો એટલે 2 થી 4 રૂપિયામાં તમને પડે, એ 8 રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે. એવી જ રીતે કાજુ કતરીનો ભાવ 200%, 150% ઊંચો. દરેક વસ્તુઓ એવી રીતે મોંઘા મૂલે લેવામાં આવી છે. અને આ તો સારું થયું કે નેહલ શુક્લની જે નવી મેયરની ટીમ છે એમણે સ્ટેન્ડિંગમાં આ બિલો આવ્યા અને અટકાવ્યા છે. અને હવે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સુમરાએ કમિટીની રચના કરી છે. પણ સવાલ એ છે કે એ તો અંદરના અધિકારીઓ જ તપાસ કરવાના છે. એ તપાસમાં શું ભલીવાર નીકળવાનો છે? આપણે સવાલ નથી પૂછતા એટલે આ પ્રોબ્લેમ શરૂ થયો છે સાહેબ. મને શૈલેષભાઈ સતપરિયાનો વિડીયો બહુ ગમેલો. એણે બહુ સરસ વાત કરી કે આ આપણા પૈસામાંથી થયેલો ગેરરીતિઓ છે અને તમે પ્રશ્નો નથી પૂછતા. પ્રશ્ન કઈ રીતે પૂછાય એની પણ એમણે વિગત આપી છે. પણ સવાલ એ પણ છે કે સવાલો પૂછીએ તો જવાબ કોણ આપે છે? આરટીઆઈમાં પણ ઘણીવાર જવાબ મળતા નથી સાહેબ. મુદ્દો એ પણ છે કે બહારથી કોઈને આ બિલોની તપાસ માટે બહારથી કેમને કોઈને નિમવામાં નહીં આવ્યા. અને માની લ્યો કે આ તપાસ થઈ અને વાત સાચી નીકળી કે વધારે પડતા બિલ ચૂકવાયા છે, તો શું થશે? આની પહેલાનું જે બોડી હતું એના ઘણા બધા કામોને રોકવામાં આવ્યા છે. કેટલાક કામો આગળ વધી ગયા હોય એને ચાલુ રાખવા પડ્યા છે. એ ભ્રષ્ટાચારનું શું? અટકાવ્યા છે એમાં કંઈ ખોટું થયું છે કે કેમ, એ સાચી વાત નીકળે તો કોણ જવાબદાર? અગાઉના બોડીના પદાધિકારીઓને કંઈ થશે, એનો વાળ વાંકો થશે ખરો? સવાલ તો આ પણ છે અને બધા પૂછી રહ્યા છે. છતાં કેમ કાંઈ થતું નથી? હું તમને એક મારો સ્વ અનુભવ કહું. બહુ વર્ષો પહેલાની વાત છે. ગોંડલમાં એક ફંક્શન હતું અને એમાં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ અને બીજા ઘણા બધા બિગ શોટ લોકો આવેલા. પત્રકારોને રાજકોટથી લઈ જવામાં આવેલા માહિતી ખાતા દ્વારા. અને અમને એક જગ્યાએ કોલ્ડ ડ્રિંક અને નાસ્તો કરાવવામાં આવેલો. પછી પાછળથી અમને ખબર પડી
કે પત્રકારોને જમાડાયા એવું બિલ પસાર થઈ ગયું છે. એક પત્રકાર વરિષ્ઠે એની ટીકા પણ કરી હતી, પણ કાંઈ થયું નહીં. મુશ્કેલી એ છે સાહેબ કે કાંઈ થતું નથી, બધે બધું ચાલે છે. તમે સવાલ પૂછો તો સારી વાત છે, પૂછવા જ જોઈએ. પૂછો તો જવાબ મળવાની શક્યતા પણ છે, પણ જવાબ નથી મળતા સાચા, અથવા તો કૌભાંડ પુરવાર થયા પછી પણ કોઈનો વાળ વાંકો થતો નથી. એ પણ વાત એટલી સાચી છે. નેહલ શુક્લની ટીમને અભિનંદન છે કે એમણે આ બધું અટકાવ્યું છે. પણ હવે વાત એ છે કે જે કસૂરવાર નીકળે એને પૂરેપૂરી સજા થવી જોઈએ. રિકવરી તો થાય જ, એમની નોકરીઓ પણ જવી જોઈએ. જે પદાધિકારીઓ છે એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. તો લોકોને ભરોસો બેસશે અને આ દેશમાં બધે બધું ચાલે છે એવી જે માન્યતા દ્રઢ થતી જાય છે એ તૂટશે. પણ એવું થશે ખરું? સવાલ આ પણ છે. અને છેલ્લે મરીઝનો એક શેર હમણાં કવિ મહેન્દ્રભાઈ જોશીએ ટાંકેલો, મને આ ઘટનાઓને બરાબર લાગુ પડે છે કે સૌ પાકા ગુનેગારો સુખી છે, હું દુઃખી છું. સૌ પાકા ગુનેગારો સુખી છે, હું દુઃખી છું. શું મારા ગુનાઓમાં કોઈ ચૂક રહી ગઈ હશે? સાહેબ, અત્યારે દરેક પ્રજાજન આવી જ લાગણી અનુભવે છે. શું થશે કે આ દેશમાં જેમ ચાલે છે બધે બધું ચાલે છે એમ ચાલતું રહેશે. આભાર.